નમસ્કાર મિત્રો. છેલ્લા 2 દિવસથી એક કેસ ખૂબ ચર્ચામાં રહ્યો અને એ છે ભરત સોંદરવા કેસ. તાલાડામાંથી તેનું મૃતદેહ મળી આવ્યું, તાલાડા પાસેથી તેમનું મૃતદેહ મળી આવ્યું અને તેમજ અનેક સવાલો ઊભા થયા કે આ હત્યા છે, આ કેવી રીતે, કોણે, શું કામ કરવામાં આવી છે. પહેલાં તો એના પરિવારવાળા મૃતદેહ પણ સ્વીકારવા તૈયાર નહોતા અને તેમજ ત્યારબાદ મૃતદેહને સ્વીકારવામાં પણ આવ્યો અને પોસ્ટમોર્ટમ કરી જે બોડી છે એ સોંપવામાં પણ આપી હતી. અને તેમજ આપણે એ પણ જોયું કે એમનું જે અંતિમ યાત્રા હતી એમાં 500 કરતાં પણ વધારે લોકોએ હાજરી આપી હતી. ભરત સોંદરવા એ એક સામાજિક આગેવાન હતા અને લોકોના તકલીફોની માટે ખૂબ લડી રહ્યા હતા. રાજકીય રીતે પણ આમ આદમી પાર્ટી સાથે એક્ટિવ હતા. પરંતુ આપણને રાહ એક વસ્તુની હતી, કારણ કે સવાલ જે આ મૃતદેહ મળી આવ્યો એનાથી અનેક ઊભા થયા. આનો હત્યારો કોણ છે? આ હત્યા છે તો આનો હત્યારો કોણ છે? અને આ હત્યા નથી તો આના કારણો શું છે? અને તેમજ જે રીતે એનું બોડી મળી આવ્યું હતું એમાં એમના માથા પર ઈજા પણ હતી. એટલે બોડીનો પીએમ રિપોર્ટની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા અને એ પીએમ રિપોર્ટ આવી ચૂક્યો છે. પીએમ રિપોર્ટમાં એવું જણાવવામાં આવી રહ્યું છે, પ્રાથમિક પીએમ રિપોર્ટમાં એવું જાણવા મળી રહ્યું છે કે જે પણ માથામાં ઈજાઓ થઈ હતી તેનાથી કોઈ જ કહેવાય કે જાનહાનિ પહોંચે એવું નથી. એટલે માથામાં જે પણ ઈજાઓ વાગી હતી એનાથી આ મરણ નથી થયું, એનાથી ભરત સોંદરવાનું મૃત્યુ નથી થયું. આ પ્રાથમિક પીએમમાં જાણવા મળી રહ્યું છે. જો માથા પર ઈજાઓ થઈ છે ને એનું મૃત્યુ નથી થયું તો કઈ રીતે કરવામાં આવ્યું છે? આ એક સવાલ ઊભો રહે છે અહીંયા. એમને શું ઝેર પીવડાવવામાં આવ્યું હતું, એના ખાવામાં એવું કાંઈ હતું કે કોઈ બીજા કારણોથી તેમનું મૃત્યુ થયું છે? અને આ સવાલનો જવાબ પોલીસ પણ શોધી રહી છે અને એટલે જ બોડી છે એને વિસારા પીએમ માટે મોકલવામાં આવ્યું છે. આ પીએમમાં હોય શું એ પણ કહી દઉં. આ પીએમમાં બોડીના ઓર્ગન્સ હોય એનું કહેવાય કે ટેસ્ટ થતો હોય ને એનાથી ખબર પડે તમને કે બોડીના ઓર્ગન્સમાં કંઈ એવું જમવામાં આવી ગયું હતું કે ઝેર તમારા શરીરમાં હતું એના કારણે મૃત્યુ થયું છે કે કેમ, એ આ પીએમ રિપોર્ટમાંથી ખબર પડી જાય. જોવા જઈએ તો સ્વાભાવિક રીતે આ પીએમ રિપોર્ટ છે એનો રિપોર્ટ અંદાજિત 7 કે 10 દિવસ એટલે અઠવાડિયુંથી 10 દિવસમાં આવી જતો હોય છે ને આપણે સૌ હજી એની રાહ જોશું કે હવે એ પીએમમાં શું કારણ આવે છે. જો એના માથા પર ઈજાઓ થઈ છે અને એનાથી તેમનું મૃત્યુ નથી થયું તો એવા તો કયા કારણો હતા? એમને શું એવા જમવામાં એવું કંઈ લીધું હતું કે એમને ઝેર આપવામાં આવ્યું હતું કે એવા બીજા કયા કારણો હતા જેનાથી ભરત સોંદરવાનું મૃત્યુ થયું છે? અને બોડી આવી રીતે આ હાલતમાં મળી આવી છે. હાલ પોલીસ પણ કોઈ જ જવાબ આપી રહ્યા નથી, કારણ કે તે પણ આ જે રિપોર્ટ છે એનો વેઇટ કરી રહ્યા છે. જો ત્યાં સુધી એ જવાબ કોઈ જ ન આપી શકે, કારણ કે એમની પાસે કોઈ એવો ઠોસ સબૂત ન હોય ત્યાં સુધી ન એ કોઈ જે મૃતદેહ મળી આવ્યો છે એને હત્યા કહી શકે કે ન તેનું કારણ જણાવી શકે છે. ખેર, પ્રાથમિક પીએમ જે હતો, જે પેનલ પીએમ, એમાં શું રિઝલ્ટ આવ્યું એ મેં તમને કહી દીધું છે. આવનારા પીએમમાં શું રિઝલ્ટ આવશે એ પણ હું તમને જણાવવા ચોક્કસથી આવીશ. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલને, સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમામ કેસના અપડેટ તમારા સુધી હું પહોંચાડતી રહું. બાકી હા, આ કેસની તમામ અપડેટ જેટલી અમારી સુધી આવશે એટલી તમારા સુધી અમે પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કરીશું. બાકી આ માહિતી છે ને વધારેમાં વધારે શેર કરજો, લોકોને આનાથી માહિતગાર કરજો. પેનલ પીએમમાં શું આવ્યું એ પણ લોકોને માહિતગાર કરજો. જે વિસરાસી પીએમ છે એમાં શું હોય, એનો રિપોર્ટ આવવાનો છે, કેટલા દિવસમાં આવવાનો છે, આ બધી જ વસ્તુઓથી લોકોને માહિતગાર કરજો. આ માહિતી વધારેમાં વધારે શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.